મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જાના સંદર્ભમાં ચર્ચા કરતા હતા. યાંત્રિક ઉર્જા એ તંત્રની કુલ ઉર્જાના સંદર્ભમાં આપણે એને ચર્ચા કરીએ કે જ્યારે કોઈ પણ પદાર્થને ન્યૂટનના મિકેનિક્સમાં જ્યારે કોઈ પણ પદાર્થને તમે બળ આપો અને એનું સ્થાનાંતર થાય તો સ્વાભાવિક છે એની પાસે કાંઈક યાંત્રિક ઉર્જા હશે. છઠ્ઠા ચેપ્ટરના રિગાર્ડિંગમાં એવું કહી શકાય કે એ યાંત્રિક ઉર્જા મહદઅંશે બે મોટી કેટેગરીની ઉર્જા છે, જે બ્રોડ કેટેગરીની ઉર્જા છે, રાઈટ, એના સ્વરૂપે છે. એ બે મોટી કેટેગરી કઈ છે? એક છે પદાર્થની ગતિ ઉર્જા અને બીજી છે પદાર્થની સ્થિતિ ઉર્જા. બરાબર? તો આજે સમજવાનો પ્રયત્ન કરશું આ લેક્ચરમાં કે કઈ રીતે એનું સંરક્ષણ થાય છે, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કઈ રીતે થાય છે. એના માટે અમુક બેઝિક ફંડા જે સમજવાના છે એની પણ ચર્ચા કરશું. રાઈટ. છેલ્લા લેક્ચરમાં આપણે સ્થિતિ ઉર્જા વિશે શીખી ગયા. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા, પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર અથવા પદાર્થની સંરચનામાં કંઈ ફેરફાર કરવામાં આવે તો એના કારણે પદાર્થમાં જે કાર્ય કરવાની ક્ષમતા છે એને શું કહેવાય? સ્થિતિ ઉર્જા કહેવાય પદાર્થની. એના બે સૂત્ર જોઈ ગયા, યુ બરાબર mgh સૂત્ર જોઈ ગયા અને સ્પ્રિંગ માટે યુ બરાબર હાફ kx² સૂત્ર પણ જોઈ ગયા. બરાબર? તો આજે મિકેનિકલ એનર્જીના બારામાં થોડીક ચર્ચા કરવી છે, રાઈટ, અને એના સંરક્ષણની ચર્ચા કરવી છે, તો ધ્યાન આપજો. અને વિડીયોમાં હું જે સમજાવું છું એને જ ફોલો કરજો. બરાબર? એ સમજવાનો પ્રયત્ન કરજો એટલે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે કંઈક એવું કહે છે, રાઈટ, અલગ કરેલા તંત્ર માટે સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો આપેલા તંત્રની યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. હવે યાંત્રિક ઉર્જા વાસ્તવમાં શું છે? તો કે યાંત્રિક ઉર્જા બીજું કાંઈ નહીં, યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ તંત્રની ગતિ ઉર્જા વત્તા તંત્રની સ્થિતિ ઉર્જા. આના માટેની જે સંજ્ઞા આપણે યુઝ કરીએ છીએ એ છે ઈ, કેપિટલ ઈ. સો કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. વારે ઘડી તમે એક જ સનાતન સત્ય તરફ જશો કે જ્યારે સંરક્ષી બળની ચર્ચા છે બેટા, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય તને ખબર છે માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત રાખે છે. કયા રસ્તો તમે પસંદ કરો એ માર્ગ પર આધારિત નથી. બરાબર? અસંરક્ષી બળો માટે તમે ન કહી શકો કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. જેમ કે કર્ષણ બળ વડે કોઈ કાર્ય થતું હોય તેમાં આપણે ન કહી શકીએ કે એમાં ઉર્જાનું સંરક્ષણ થતું હશે. રાઈટ? જો એવું થતું હોત તો આપણા પગના મતલબ આપણા જે ચપ્પલ જે પહેરીએ, ચપ્પલ, બૂટ અથવા આપણા ગાડીના ટાયર એ ક્યારેય કોઈ દી કસાવા જોઈએ નહીં. બરાબર? જો એમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોત ઘર્ષણ બળના કારણે પણ, તો ક્યારે આપણે ગાડીનું પૈડું કસાય જ નહીં કે આપણા પગમાં જે ચપ્પલ પહેરીએ છીએ, ચપ્પલનો સોલ, રાઈટ, એની એડી ક્યારેય કસાય જ નહીં ચપ્પલ કે બૂટની. ખ્યાલ આવે? એટલા માટે સંરક્ષી બળોનું બહુ મહત્વ છે કે જ્યારે કોઈ તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય હોય, કોઈ મતલબ જે કાંઈ પણ કાર્ય થાય એ સંરક્ષી બળો વડે થતું હોય તો એ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા તમે કેવી માની શકો? અચળ માની શકો, અથવા કહી શકાય કે એ યાંત્રિક ઉર્જાનું શું થાય? સંરક્ષણ. એક જ બેઝિક એક્ઝામ્પલ દે છે ને, હાવ ક્લિયરલી તને આમ એકદમ ઇઝીલી સમજાઈ જાય. રાઈટ? બાળકો સંરક્ષણમાં અને અચળ શબ્દમાં ક્યારેક કન્ફ્યુઝ થઈ જાય છે. તમે સમજો, હું એમ કહું કે સ્થિતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું તો ધારો કે એક તંત્ર છે, આ અલગ કરેલું તંત્ર છે, દિન દુનિયાથી નોખું તંત્ર છે. આમાં પદાર્થ પાસે ગતિ ઉર્જા પણ છે અને પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા પણ છે. બરાબર? આ તંત્રની કુલ ઉર્જા 500 જૂલ છે. કુલ ઉર્જા કેટલી છે? 500 જૂલ. તો આની સંભાવના શું હોય શકે? ઉર્જા બેમાં જ વહેંચાવાની છે. બરાબર? પણ તંત્રની કુલ યાંત્રિક ઉર્જા છે ને એ હંમેશા 500 જૂલ રહેશે. એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ જે છે ને આના બરાબર મારે તને અચળ લખીને દેખાડવું છે. અચળ અચળ કઈ રીતે? ધારી લે કે શરૂઆતમાં ગતિ ઉર્જા
પૂરેપૂરી 500 જૂલ છે. એનો મતલબ સ્થિતિ ઉર્જા શું હોય છે? 0 જૂલ. આ બેનો સરવાળો કરે, જવાબ શું આવ્યો? 500 જૂલ. પછી તંત્રમાં કંઈક એવું કાર્ય થયું, બરાબર, કંઈક એવી ઘટના ઘટિત થઈ કે જેનાથી એની ગતિ ઉર્જા ઘટી, ઘટીને કેટલી થઈ? તો કે 300 જૂલ થઈ. તો નક્કી તંત્રમાં કંઈક એવી પ્રોસેસ થઈ જ હશે જેના કારણે સ્થિતિ ઉર્જામાં વધારો થયો છે અને એ સ્થિતિ ઉર્જા વધીને 0માંથી વધીને 200 જૂલ થઈ ગઈ. સરવાળો કરે, ફરીથી સરવાળો કેટલો આવ્યો? 500 જૂલ. એનો મતલબ કે તંત્રની અંદર એવી બધી ઘટનાઓ થશે કે જેમાં શું થશે? ઉર્જાની વધઘટ થાય, પણ ઓવરઓલ ઉર્જા જે તંત્રની છે એ 500 જૂલ જ રહેશે. એક સમય એવો આવ્યો બેટા કે બે ઉર્જા હરખી થઈ ગઈ. એવું પોસિબલ છે? હા, પોસિબલ છે. બે ઉર્જા હરખી થઈ ગઈ, મતલબ ગતિ ઉર્જા ઘટી અને 250 જૂલ થઈ ગઈ. આ સ્થિતિ ઉર્જા વધી અને 250 જૂલ થઈ. તો ટોટલ શું થયું? 500 જૂલ. એક સમય એવો આવશે કે ગતિ ઉર્જા હજી ઘટશે, સ્થિતિ ઉર્જા હજી વધશે. એનો મતલબ 250માંથી ગતિ ઉર્જા થઈ ગઈ 200 અને સ્થિતિ ઉર્જા થઈ ગઈ 300 જૂલ. સરવાળો મારી દે બેટા, 500 જૂલ જ આવશે. 35 પેજમાં એક સમય એવો આવશે કે આ ગતિ ઉર્જા ઘટીને 0 જૂલ થઈ ગઈ અને આ વધીને શું થઈ ગઈ? 500 જૂલ. વાર્તા થઈ ગઈ પૂરી. સ્થિતિ ઉર્જા પૂરેપૂરી 500 જૂલ ઉર્જા. પણ તું જોઈશ કે સમયના કોઈ પણ તબક્કે તંત્રની કુલ ઉર્જા જે છે એ કેવી રહી? અચળની અચળ રહી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું. જોયું? એકમાં વધારો થયો તો એકમાં ઘટાડો થયો. 35 પેજમાં એવું કોઈ દી ન થાય બે એક હારે વધે, શક્ય જ નથી. બે એક હારે વધતી હોય તો 500 ને બોલે 600 જૂલી થઈ શકે. એકમાં વધારો થાય તો શું થાય? એકમાં અવશ્ય ઘટાડો થશે. પહેલીમાં ઘટાડો થાય તો બીજીમાં વધારો થાય. રેડી? દાખલા તરીકે હાવ સાદા લોલકની મદદથી એક જ સેકન્ડમાં તને ફિલિંગ આવી જાય. સાદું લોલક છે, પ્રયત્ન કરજે, મજા આવી જોઈએ શીખવાની. અત્યારે આ મધ્યમાન સ્થિતિ પાસે છે, મધ્યમાન સ્થાન, મધ્યમાન સ્થિતિ અત્યારે કેવું છે? સ્થિર છે. બરાબર. જ્યારે તમે લોલકને મધ્યમાન સ્થાનથી ઉપર ખસેડો છો એટલે એની હાઇટ વધશે. જો અહીંયા જે ઊંચાઈ હતી સંદર્ભ સપાટીએ, તો સંદર્ભ સપાટીએ સ્થિતિ ઉર્જા 0. અહીંયા હવે અહીંયા હાઇટ વધી, આના કરતાં હાઇટ ઊંચી હાઇટ છે. અહીંથી તમે માપો તો જ્યારે લોલક અહીંયા આવે તો જો આ હાઇટ વધી, આગળ સંદર્ભ સપાટી ત્યાંથી આટલું ઊંચાઈ ગયું, આટલું. એટલે એચમાં વધારો થયો એટલે યુ બરાબર એમ જે સૂત્ર પ્રમાણે સ્થિતિ ઉર્જામાં વધારો થાય. હા કે ના? રાઈટ. સારું. હવે એ ફરી અને પાછું અહીંયા આવશે આ જગ્યાએ. આને બિંદુ એ કહી દે, આને બિંદુ બી કહી દે. તો આની વચ્ચે એ શું કરશે? દોલનો કરશે. હવે ધ્યાનથી જો, બિંદુ એ પાસે એની સ્થિતિ ઉર્જા મહત્તમ છે, એનાથી વધારે ઊંચી જઈ શકતો નથી. આ સંદર્ભ સપાટી છે. બરાબર. આ સંદર્ભ સપાટી છે. મહત્તમમાં મહત્તમ એ અહીંયા સુધી જાય છે. આ સંદર્ભ સપાટી છે. આટલું ઊંચું ગયું. તમે ક્યારે ઓલા હુડકામાં બેઠા છો, ઓલા મેળામાં આમામ થતું હોય હે, તો એ હુડકું જ્યારે હાવ ટોચ પર વહી જાય ત્યારે ક્ષણિક આપણે સ્થિર થઈ જાય તેવું લાગે. આપણો અને ઓલા હુડકાનો વેગ 0 થઈ જતો એવું લાગે. વેગ 0 થયો એટલે હાફ mv²માં વી શું છે? ઝડપ છે, વેગ છે. એનો મતલબ કે સૌથી ઊંચા પોઈન્ટ આગળ વેગ ક્ષણિક 0 થઈ ગયું, ગતિ ઉર્જા હાવ 0. તો ત્યાં તમામ ઉર્જા કેના સ્વરૂપે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે. શેના સ્વરૂપે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. પછી આખું હુડકું જેમ 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 મધ્યમાન સ્થાન પર આવવાનો પ્રયત્ન કરશે એમ એનો વેગ વધશે. અહીંયા વેગ હાવ ઓછો છે, આ બિંદુ. જેમ 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 વચ્ચે આવ્યું એનો વેગ કેવો થઈ ગયો? એકદમ વધાઈ ગયો. અહીંથી જ આમ આવે તો અહીંયા વચ્ચે પહોંચશે, તો વચ્ચે પહોંચ્યો એનો મતલબ કે મધ્યમાન સ્થાન પાસે એની સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય? 0. કારણ કે હાઇટ અહીંયા કેવી છે? 0. તો તમામ ઉર્જા શેમાં આવી ગઈ? ગતિ ઉર્જામાં આવી ગઈ. ફરીથી આમ જાહે તો શું થાય? મહત્તમ ઉર્જા શેમાં? તો કે આ સ્થાને ફરીથી ક્ષણિક 0 થઈ ગયું. આ સ્થાને એનો વેગ ક્ષણિક 0 થઈ ગયો એટલે ગતિ ઉર્જા 0 થઈ ગઈ. તો બધી જ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એનો મતલબ કે બિંદુ એ પાસે એની સંપૂર્ણ ઉર્જા શેના સ્વરૂપે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. બિંદુ બી પાસે, સોરી સી પાસે, બી તો અહીંયા છે, સી પાસે સંપૂર્ણ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે. સંપૂર્ણ ઉર્જા ગતિ ઉર્જા એનો મતલબ કે વેગ કેવો છે? મહત્તમ હશે. વેગ કેવો છે? મહત્તમ. તો ક્યારે હુડકામાં બેઠો નથી. હુડકું જ્યારે વચ્ચેથી પસાર થાય ને ત્યારે જ પેટમાં બીક લાગે, ફડકી પડે. કેમ? કારણ કે ત્યાં વેગ સૌથી વધારે છે.
वरी पाछो वेग घटशे 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 जेम वेग घटतो गयो एम गति ऊर्जा घटती गई सामे स्थिति ऊर्जा વધતી गई अहीं वेग हाव जीरो बधी ऊर्जा स्थिति ऊर्जा स्वरूपे हवे जेम जेम नीचे आवशे एम वेग વધશે એટલે સ્થિતિ ઊર્જા ઘટશે અને ગતિ ઊર્જા વધતી જાય વેગ વધે એટલે ગતિ ઊર્જા વધતી બરાબર અહીંયા પૂગ્યા વેગ મહત્તમ ગતિ ઊર્જા મહત્તમ વળી પાછો હવે એ જ ગતિ ઊર્જા ઘટતી જાય વેગ ઘટતો ગયો વેગ ઘટતો ગયો વેગ ઘટતો ગયો સાથે સાથે ગતિ ઊર્જા ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ મહત્તમ સ્થાન પહોંચી ગયા વેગ ઝીરો ગતિ ઊર્જા ઝીરો સંપૂર્ણ ઊર્જા સ્થાન પર આધારિત થઈ ગઈ સ્થિતિ ઊર્જા મહત્તમ તો અહીં લખીએ કે અહીંયા શું છે તો કે આ 500 વત્તા ઝીરો આ સ્થિતિ થઈ ગઈ અહીંયા 500 વત્તા ઝીરો આને સ્થિતિ ઊર્જા રાખીને આપણે તો આ કેસની ચર્ચા થઈ ગઈ સ્થિતિ ઊર્જા 500 જોઈએ ગતિ ઊર્જા ઝીરો જોઈએ એ પાસે બી પાસે એ જ સિચ્યુએશન છે હવે જેમ 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 તમે આવતા જાઓ એમ સ્થિતિ ઊર્જા શું થતી જાય ઘટતી જાય ગતિ ઊર્જા વધતી જાય તો વધીને કેટલી થઈ જાય મેક્સિમમ પૂરેપૂરી 500 રાઈટ અહીંયાથી એથી સી સુધીનો ગાળો એવો છે કે જેમાં સ્થિતિ ઊર્જા મહત્તમથી કેવી થઈ ગઈ ઝીરો અને ગતિ ઊર્જા ઝીરોથી મહત્તમ થઈ ગઈ સીથી બીનો ગાળો કેવો છે સીથી બીનો ગાળો એવો છે કે જેમાં ગતિ ઊર્જા ઘટતા ઘટતા ઝીરો થઈ ગઈ અને સ્થિતિ ઊર્જા મહત્તમ થઈ ગઈ 32,000 પણ કોઈ પણ તબક્કે કોઈ પણ ક્ષણે દાખલા તરીકે તું લોલકને અહીંયા ઊભું રાખી દે તું એમ પૂછ કે સાહેબ અહીંયા તો વેગ ઝીરો નથી કે વેગ મહત્તમ નથી અને અહીંયા ઊંચાઈ ઝીરો કે મહત્તમ નથી તો ત્યાં કાંઈક એવું હશે આવું કંઈક સ્ટેટસ હશે 300-200 વાળું સ્ટેટસ હશે બે ઊર્જા છે તો બે ઊર્જા લખી પણ કોઈ પણ ક્ષણે કોઈ પણ બે મતલબ સમયના કોઈ પણ ક્ષણે બે ઊર્જાનો સરવાળો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો હંમેશા કેવો રહે અચળ રહે ક્યારે તો કે તંત્ર પર સંરક્ષી બળો વડે થતું કાર્ય હોય તો અહીંયા તંત્ર પર સંરક્ષી બળ લાગે એવું ક્યું ખબર પડે તો કે અહીંયા હવાનું અવરોધ બળ આપણે અવગણી નાખીએ આદર્શ સ્થિતિમાં તો ગુરુત્વાકર્ષણ બળ એક જ લાગે છે લોલક પર નીચે અને ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ તો સંરક્ષી બળ વડે થતું કાર્ય છે તો તંત્રની કુલ ઊર્જા કેવી રહે અચળ અથવા તંત્રની કુલ યાંત્રિક ઊર્જા કેવી રહે અચળ આવે છે ફિલિંગ સંરક્ષણનો મતલબ શું આ દાખલા માટે કહી શકે કે 500 જૂલ અચળ છે અથવા એવું કહી શકે કે 500 જૂલનું સંરક્ષણ થયું એમ આવે છે ફિલિંગ કે નથી આવતું રાઈટ ઊર્જામાં વધઘટ થાય કઈ તો કે અંદરની જે ઊર્જા છે ગતિ ઊર્જા અથવા સ્થિતિ ઊર્જામાં વધઘટ થશે પણ કોઈ પણ સમયે એ બેનો સરવાળો કરશો તો એ જવાબ કેટલો આવશે 500 જૂલ જ એમાં કોઈ શંકાના સ્થાન નથી સહેજ પણ મગજ વાપરતા આવડતું હોય એ વિદ્યાર્થીને ખબર પડી જાય એને ફિલિંગ આવે કે હા બરાબર ઊર્જાનું સંરક્ષણ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કેને કહેવાય રાઈટ આની પહેલાં સંરક્ષણ તમે સમજાવેલું જ છે રાઈટ ઓકે તો આ થઈ શેની ચર્ચા યાંત્રિક ઊર્જાના સંરક્ષણની ચર્ચા ટેક્સ્ટ બુકમાં બહુ બકવાસ રીતે લખેલું છે નોટેશન એ બહુ એવા વાપરા છે તમે સિમ્પલ આટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ સમયે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેટલો થાય અચળ કેના જેટલો તો તંત્રની કુલ યાંત્રિક ઊર્જા જેટલો બરાબર એના માટે એક બે ઉદાહરણ લીધા છે એ આપણે લઈએ મજા આવશે જો એણે એક બોલનું ઉદાહરણ લીધું કે એક બોલ h ઊંચાઈથી પડે તો એમાં યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કઈ રીતે થાય કારણ કે બોલને જ્યારે તમે મુક્ત પતન કરાવો હમણાં ત્રીજો પાઠ તમારે ચાલુ થઈ ગયો ગતિના બારામાં કદાચ થોડું ઘણો ખ્યાલ હશે મુક્ત પતન કરાવશો બરાબર તો મુક્ત પતનની ખાસિયત છે કે શરૂઆતમાં એનો પ્રારંભિક વેગ કેવો હોય 0 હોય અને પદાર્થને મૂકી દો તો એ પદાર્થ કેની અસર હેઠળ પડે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પડે અને ગુરુત્વાકર્ષણ સંરક્ષી બળ છે રાઈટ તો એ ઉદાહરણની ચર્ચા કરું છું અહીં જોજે આ બોલ અત્યારે જમીન પર છે બરાબર ત્યાંથી હું એ બોલને h ઊંચાઈએ થ્રો કરું છું કઈ ઊંચાઈએ h ઊંચાઈએ આને હું સંદર્ભ સપાટી કહું કેવી સપાટી સંદર્ભ સપાટી અને સંદર્ભ સપાટી આગળ કોને 0 લઈ શકાય સ્થિતિ ઊર્જાને 0 લઈ શકાય કારણ કે u બરાબર mgh સૂત્ર છે તો સંદર્ભ સપાટી આગળ હાઇટને મેં 0 લઈ લીધી કે અહીંયા હાઇટ 0 મીટર છે અને અહીંયા હાઇટ h મીટર છે નામ આપી દઈએ આને બિંદુ a કહી દઈએ અને બિંદુ b કહી દઈએ
વચગાળાનો કોઈ પોઈન્ટ સી લઈ લઈએ, બરાબર, વચગાળાનો એક પોઈન્ટ કોઈ સી લઈ લઈએ અને અહીંયાથી એની હાઇટ એક્સ લઈ લઈએ. બરાબર. તો 3 તબક્કે મારે એવું સાબિત કરવું છે, 3 તબક્કે મારે એવું સાબિત કરવું છે કે બિંદુ એ આગળ, બિંદુ બી આગળ અને બિંદુ સી આગળ આ 3 દાખલા જ છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. સમજો. તો હમણાં જ આપણે કીધું કોઈ પણ તબક્કે યાંત્રિક ઉર્જા કેના જેટલી છે, તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા જેટલી, રાઈટ. તો જોઈએ દાખલો કઈ રીતે થાય છે, મજા આવશે. બિંદુ બી થી શરૂઆત કરીએ. બિંદુ બી થી શરૂઆત કરીએ. બિંદુ બી આગળ કુલ યાંત્રિક ઉર્જા કુલ યાંત્રિક ઉર્જા એને નામ આપી દીધું ઈબી. શું નામ આપી દીધું? ઈબી. તો ઈબી બરાબર શું લખીએ કે તો કે બિંદુ બી આગળ ગતિ ઉર્જા કેબી. દાખલો ગણવાનો આનંદ લેજે, હા, શીખજે. બિંદુ બી આગળ ગતિ ઉર્જા વત્તા બિંદુ બી આગળ સ્થિતિ ઉર્જા યુબી. ઈબી બરાબર શું થાય? કેબી પ્લસ યુબી. હું તને એ ફિલિંગ લેવડાવું છું કે વાસ્તવમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણનો મતલબ શું, બરાબર. ઓકે. હવે આપણે એક બોલ છે ને બોલને આમ ઘા કર્યો ઉપર, જોજો બોલ, આ બોલ જ છે, અથવા પેનનો ઘા કર્યો, અહીંથી મેં ઘા કર્યો, પેન ઉપર ગઈ 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 અહીંયા જો પેન શું થઈ ગઈ? સ્થિર થઈ ગઈ. આ દેખાય છે વિડીયોમાં? હાલો, નીચેથી પેન આવી આવી, અહીંથી દેખે ને, અહીંથી પેન આવી 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 અહીં થઈ ગઈ. 1 સેકન્ડ માટે પેન શું થઈ ગઈ? સ્થિર. એનો તમામ વેગ અહીંયા 0 થઈ ગયો. તો અહીંયા કઈ ઉર્જા છે? માત્ર ને માત્ર સ્થિતિ ઉર્જા. કેટલી? તો કે જમીનથી કેટલી ઉપર આવી? સ્થાનાંતર કેટલું થયું? h જેટલું. તો બિંદુ બી આગળ ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? mgh. ઉતરે પેજમાં ગતિ ઉર્જા કેવી? 0. ખ્યાલ આવે? ફિલિંગ આવે છે? કારણ કે અહીંથી બોલને તમે ઘા કરશો તો બિંદુ બી આગળ જે વેગ બી છે વીબી એ કેવું થઈ ગયું? વીબી 0. વાહ ભાઈ વાહ. અને ધારો કે પદાર્થને તમે અહીંયા જે વેગ છે વી એ પાસે, વી એ પાસે જે વેગ છે એ વી જેટલા વેગથી મેં પેનને ઘા કરી રીતે, અહીંથી મેં પેનને વી જેટલા વેગથી ઘા કરી રીતે. તો અહીંયા પહોંચતા 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 એનો વેગ કરતો ગયો અહીંયા બી પાસેનો વેગ કેટલો થયો? 0. ગતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો કે સ્થાનમાં થતો ફેરફાર. તો એ થી બીનું સ્થાનાંતર કેટલું થયું? h જેટલું. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર સીધું લખો, mgh. સ્થાનાંતર h જેટલું જ છે તો h. તો એનો મતલબ કે સમીકરણ 1 મળ્યું આપણને. ઈબી બી આગળ સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? mgh. હવે જો હું બિંદુ એ આગળ અને બિંદુ સી આગળ એ જ વસ્તુ સાબિત કરી દઉં કે ઉર્જા mgh છે, એટલે મતલબ મારો જે પર્પઝ છે, મારો હેતુ છે એ સાબિત થઈ ગયો. ટ્રાય કરીએ, કદાચ થઈ જાય. 3 ગતિના સમીકરણો તારે યાદ રાખવાના છે, ખબર ને? ક્યાં? તો એક આ સમીકરણ હતું, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad, જ્યાં d શું છે? સ્થાનાંતર. જ્યાં d શું છે? સ્થાનાંતર. બરાબર. જ્યાં d સ્થાનાંતર. એ પ્રવેગ v0 પ્રારંભિક વેગ, v અંતિમ વેગ, રાઈટ. અને હજી એક સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર. સર, તો આની ચર્ચા કરશું, હા કે ના? હા. હવે એ બિંદુ પાસે મેળવી લઈએ. એ બિંદુ પાસે બિંદુ એ આગળ કુલ યાંત્રિક ઉર્જા
ઈ એ બરાબર. તો લખાય, બોલો શું લખાય? ઈ એ ઇઝ ઇક્વલ ટુ બિંદુ એ આગળ ગતિ ઉર્જા કે એ બરાબર વત્તા બિંદુ એ આગળ શું લખાશે? સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા આવી ગઈ અને હવે સ્થિતિ ઉર્જા યુ એ. કે એ પ્લસ યુ એ શું થવું જોઈએ? એ થવું જોઈએ. હવે જ્યારે બોલને બેટા અથવા પેનને હું અહીંથી જ ફેંકવાની પ્રયત્ન કરું છું તો આ સંદર્ભ સપાટી છે. અહીંયા બોલની હાઇટ શું છે? કાંઈ નહીં. તો જે કાંઈ પણ ઉર્જા છે એ ક્યાં સ્વરૂપે છે? વેગ સ્વરૂપે છે. અહીંયા ખ્યાલ આવે છે? હાઇટ તો 0 છે, તો બિંદુ એ સંદર્ભ સપાટી આગળ સ્થિતિ ઉર્જા કેટલી? 0. ગતિ ઉર્જા કેટલી? હાફ mv². તો લખો બિંદુ એ આગળ ગતિ ઉર્જા કેટલી થશે? હાફ એમ વી એ. વી એ પાસે વેગ કેટલો છે? વી એ જેટલો. તો બિંદુ એ પાસે જે વેગ છે ને વી એ નામ આવ્યું, તો va². શાંતિથી જોજે વિડીયોને, મન શાંત કરીને, બરાબર? ઓકે. પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી? 0, કારણ કે સંદર્ભ સપાટી છે, બરાબર? લખીએ કે કારણ h ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઉર્જા તો હાફ એમ va² જેટલી આવી છે. આપણે સાબિત તો mg જેટલું કરવું છે, તો કઈ રીતે કરશું? શાંતિથી જો, કયા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આમાં કંઈક બુદ્ધિ મારી શકશું? બોલો. આની જગ્યાએ મારે એવું શું લખવું પડશે કે જેનાથી જવાબ mgh આવે? કોઈ વિદ્યાર્થી કહી શકે કોઈ વિદ્યાર્થી? હવે એના માટે એનાલિસિસ કરીએ. દાખલાની ફિલિંગ લેજે, ધ્યાનથી જોજે. દાખલા તરીકે વી બરાબર, અહીંયા વી છે ને, વી એ બરાબર અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડ લીધો મેં. અહીંયાથી મેં બોલને ઘા કર્યો. આ બોલ ઉપર જાય છે. જેમ જેમ ઉપર જતો ગયો એમ એનો વેગ ઘટતો ગયો. આ બિંદુ આગળ બોલ પહોંચ્યો, એકદમ સ્થિર થઈ ગયો. તો જે 5 મીટર પ્રતિ સેકન્ડથી ફેંકો હતો, એનો વેગ અહીં કેટલો થઈ ગયો? 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે ધ્યાનથી જોજો, એ જ બોલ પાછો ઉપરથી નીચે આવે. જેવો ઉપરથી નીચે આવશે, અહીંયા પહોંચતા એનો વેગ કેટલો થઈ ગયો? તારા હાથમાં આવશે ત્યારે કેટલો વેગ છે ખબર? કોઈ વિદ્યાર્થી કહી શકે? આ દાખલા તમારે આવશે 3જા અને 4થા ચેપ્ટરમાં. અહીંયા પહોંચતા એનો વેગ કેટલો થઈ જાય? ફરીથી કેટલો થઈ જાય? મોટા 5 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે આ ગુરુત્વાકર્ષણ સંરક્ષી ક્ષેત્ર છે. અહીંયાથી ફેંકો ત્યારે 5 મીટર પ્રતિ સેકન્ડ. ઉપર જતા વેગ કેવો થઈ ગયો? 0. ફરીથી જ્યારે બોલ ઉપરથી નીચે આવશે, રાઈટ, તે જેટલી તાકાતથી ઘા કર્યો છે ને એટલી તાકાતથી તારા હાથમાં પાછો બોલ આવશે. તો અહીંયા પહોંચતા વેગ કેટલો થઈ ગયો? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા વેગ કેટલો છે? 0. અહીંયા વેગ કેટલો છે? 5. તો આ બે વચ્ચે ગતિના આ સમીકરણનો ઉપયોગ કરી શકાય. ધ્યાનથી જો, v² માઇનસ v0² બરાબર 2ad. પણ જ્યારે તમે ગુરુત્વાકર્ષણ માટે એ દાખલો ગણો છો તો એ સૂત્ર આવું થઈ જશે. નોંધ, ગુરુત્વાકર્ષણ માટે જ્યારે એ દાખલો ગણીએ તો સૂત્ર આવું થઈ જાય: v² માઇનસ v0² બરાબર 2. જે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ છે. અહીંયા તારો મારો તો કંઈ પ્રવેગ નથી. એને નીચે તરફ સતત કોણ ખેંચે? તો ગુરુત્વ પ્રવેગ. એટલે એની જગ્યાએ થઈ ગયું g. એને ગુણાકારમાં d. શું છે? સ્થાનાંતર. અદરસ બેજમ. હવે ધ્યાનથી જોજે, અહીં પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગ જ્યારે બોલને આપણે ઘા કર્યો ત્યારે આ છે. બોલનો અંતિમ વેગ આ છે. એ આ યાત્રા દરમિયાન. અહીંયા તમે વિચારો કે પ્રારંભિક વેગ કેટલો છે? તો કે 0. અંતિમ વેગ કેટલો છે? va. બે રીતે દાખલો થઈ, બે રીતે જવાબ સાચો જ આવશે. તો અહીંયાથી બોલ નીચે આવે છે ત્યારે પ્રારંભિક વેગ કેટલો? 0. તો અહીં v0 બરાબર 0 અને v બરાબર શું છે? va. બરાબર, v બરાબર છે va. લખીએ કે સ્થાનાંતર d કેટલું થાય છે બેટા? તો કે આ બેની હાઇટ જેટલું સ્થાનાંતર કેટલું થાય? 10 મીટરની હાઇટ હોય તો સ્થાનાંતર અહીંયાથી હું ત્યાં સ્થાનાંતર 10 મીટર. તો સ્થાનાંતર થઈ ગયું h જેટલું. કિંમત મૂકી દેવામાં તો શું થાય? vની જગ્યાએ va² માઇનસ 0² 2g અને dની જગ્યાએ શું થઈ ગયું મોટા? h. રાઈટ. પણ va તો કેટલું ધાર્યું છે આપણે? પહેલાંથી v જેટલું જ ધાર્યું છે. સંજ્ઞા કન્ફ્યુઝ ન થતો. હા,
તો કે v² બરાબર 2gh, અથવા va² જ લખ્યું છે અહીંયા આપણે, બરાબર. ખાલી va બરાબર v નહીં, va જ લખને એટલે કન્ફ્યુઝન ન થાય. હા, va જ રાખો, વેગ va છે. તો થઈ ગયું દાખલો. ખાલી va લખી નાખો એટલે રેડી. va² બરાબર શું થઈ ગયું? 2gh. એ જ કિંમત અહીંયા ઘટતી હતી, મૂકી દે. તો એ બરાબર શું થઈ ગયું? 1/2. એમ તો એમને છે જ. va² ની જગ્યાએ શું લખાય? 2gh. 2gh. ધ્યાનથી જો, ભારતીય સંવિધાન અનુસાર જવાબ આવી ગયો. એ બરાબર mgh. આવે ફિલિંગ? આ લોલક જેવું જ છે. લોલકમાં અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હતી, ગતિ ઉર્જા 0 હતી. અહીંયા આવે તો ગતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા 0. આમ જાય તો ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ. એમાં અહીંયા બોલ જ્યારે અહીંયા છે ત્યારે મહત્તમ વેગથી આપણે ઘા કરશું તો ગતિ ઉર્જા કેવી છે? મહત્તમ. એ જ કરતાં કેવી થઈ 0. તો અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હતી, mgh જેટલી. તો અહીંયા આપણે એ સાબિત કરી દીધું. ગતિ ઉર્જાને શેમાં સાબિત કરી દીધી? સ્થિતિ ઉર્જામાં. પાર્ટ સી જો કોઈ તમારામાંથી સાબિત કરી દે તો મને વધારે આનંદ આવશે. આ સૌથી અઘરું તો ન કહે, પણ થોડુંક મજા આવે એવું છે કે બિંદુ સી પાસે સ્થિતિ ઉર્જા કેટલી? સોરી, સ્થિતિ ઉર્જા હું કુલ યાંત્રિક ઉર્જા, બરાબર. હું પ્રયત્ન કરીશ લખવાનો, સાબિત કરવાનો. હજી આ બાજુ બોર્ડમાં જગ્યા તો છે. બિંદુ સી આગળ કુલ યાંત્રિક ઉર્જા EC. EC બરાબર શું લખીએ કંઈ? તો કે સી આગળ ગતિ ઉર્જા, બિંદુ સી આગળ ગતિ ઉર્જા KC વત્તા બિંદુ સી આગળ સ્થિતિ ઉર્જા UC. UC, IC, KC, JC. એ શું સાહેબ? એ હોય. તો કુલ યાંત્રિક ઉર્જા સી બિંદુ આગળ કેના ચલી રહી જાય? તો કે ગતિ અને સ્થિતિ ઉર્જાના સરવાળાથી. એ બિંદુ અને બી બિંદુ આગળ ગોતવું હેલો હતું, કારણ કે ત્યાં બેમાંથી એક જ સ્વરૂપે ઉર્જા હતી. બી બિંદુ પાસે ગતિ ઉર્જા 0 હતી એટલે સીધો દાખલો થઈ ગયો, mgh. એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા શૂન્ય છે, સંદર્ભ સપાટી છે. વિદ્યાર્થીને એવું થાય કે સાહેબ અહીંથી તો જે બોલને મેં ઘા કર્યો છે. બોલ ઘા કરે એટલે બોલ જે મોમેન્ટે તારા હાથમાંથી છૂટે એ સમયનો વેગ હોય. હા, તામાંથી બોલને તો પકડી રાખ તો તારો હાથ તો ફરે છે ને જે ઝડપથી, એ ઝડપથી બોલે ફરે જ છે. તું કે સાહેબ મેં બોલને ઘા ક્યાં કર્યો? પણ તારો હાથ 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફરે, બરાબર. આમ ઘા થાય, આમ ઘા કરે તો આ હાથની હાઈરે બોલ ફરે ને એનો પ્રારંભિક વેગ. સમજો તું? હા, એ કે હા સમજાઈ ગયું. સારું, કારણ કે તારા હાથનો વેગ છે, બોલ તારા હાથમાં છે તો બોલનો વેગ એ જ થવાનો. જેવો તારા હાથમાંથી છૂટશે પછી ગુરુત્વાકર્ષણ કામ કરશે. તો બિંદુ સી આગળ તો શું થાય? ગતિ ઉર્જાએ ગોતવી પડશે, સ્થિતિ ઉર્જાએ ગોતવી પડશે, બરાબર. તો જો ટોટલ હાઇટ કેટલી છે? h જેટલી ઉતરે છે. અને જમીનથી ઊંચાઈ કેટલી છે? x જેટલી, બરાબર. તો શાંતિથી જોજે. આ બિંદુ સી આગળ અહીંયા વેગ કેટલો છે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. ધારી લે કે અહીંયા એનો વેગ vc જેટલો છે. કેના જેટલો છે? vc જેટલો. સારું. અને આ દરમિયાન એને કેટલું સ્થાનાંતર કર્યું? આ h, આ x, તો આ સ્થાનાંતર કેટલું થયું? h - x જ થયું ને ભાઈબંધ? હા કે ના યાર? અહીંથી બોલને અહીં સુધીની ગણતરી કરવી છે. પહેલાં બોલને આપણે અહીંથી અહીં સુધી ગણતા હતા, આપણે અહીંથી અહીં સુધી ગણવાનું. તો બોલ અહીંથી અહીં પડતો હતો તો સ્થાનાંતર h જેટલું લેતા હતા આપણે, b બરાબર h. તો બોલ અહીંથી એટલો જ પડ્યો ને, સી બિંદુ આગળ જ જવાનું. તો સી બિંદુ આગળ શું? તો કે સી જમીનથી x ઉપર છે. જમીનથી કેટલું અંતર છે? x. ટોટલ હાઇટ h, તો કેટલું સ્થાનાંતર થયું છે? h - x જેટલું સ્થાનાંતર થયું છે. ઉતરે છે પેજમાં. અને એની સ્થિતિ ઉર્જા તો સીધી જ ગણી શકે. અહીંથી કેટલું અંતર છે? x. તો mgx, બરાબર. તો લખીએ સ્થિતિ ઉર્જા. એટલે ગતિ ઉર્જા કેટલી થાય? હાફ mvc² જેટલી વત્તા સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? mgh. તો કેટલી હાઇટ છે અહીંથી જમીનથી? x જેટલી હાઇટ પર છે એટલે mgx. હવે vc² ની કિંમત આ સૂત્રની મદદથી જ મૂકશું. રેડી? આપણે સૂત્ર ખબર છે, આવે છે બોર્ડમાં.
જો v² માઇનસ v0² 2gd. શાંતિથી સમજ, શાંતિથી. અહીંયાથી બોલ નીચે પડે છે તો એનો પ્રારંભિક વેગ કેટલો? 0. એટલે v0 બરાબર 0. અંતિમ વેગ અહીંયા પહોંચતા પહોંચતા એનો વેગ કેટલો થઈ ગયો? vc જેટલો. તો અંતિમ વેગ શું? vc. v બરાબર vc. સ્થાનાંતર d કેટલું કરે છે? તો કે h માઇનસ એક્સ જેટલો. સ્થાનાંતર કેટલું કરે છે? h માઇનસ એક્સ જેટલો. રેડી? કિંમત મૂકી દી, કદાચ થઈ જાય. તો vc². vc² અહીંયા શું લીધું? vc², અહીંયા 0 નો વર્ગ બરાબર 2g. સ્થાનાંતર કેટલું છે? h માઇનસ એક્સ. રેડી? તો vc² ની જગ્યાએ શું લખાય? તો કે vc² ની જગ્યાએ લખાય 2g, અંદર ગુણી દીધા તો શું થયું? 2gh માઇનસ 2gx એવું થયું. હા કે ના? 2gh માઇનસ 2gx. હવે શું કરશું? બોલો બોલો, હવે શું કરશું? તો કે આ જ કિંમત આપણે હવે ક્યાં મૂકવાની રહે? ક્યાં મૂકવાની રહે? આમાં આપણે vc² મળી ગયું, આ vc² મળી ગયું 2gh માઇનસ 2gx. હવે એને હું ક્યાં લખીશ? આ બાજુ લખું? હે, વાંધો નહીં ને? દીકો ઓ ભાઈ બન અહીં લખું છું. આ લખી લેતાનું સમીકરણ. ત્યાં અમે હમણાં તારે શીખવાના જ છે. લખાઈ ગયું? તો હવે જો સૂત્ર શું છે? EC પાસે EC ઇઝ ઇક્વલ ટુ હાફ એમ vc² વત્તા mgx. રેડી? હાલો ઓલો લખો, vc ની કિંમત મૂકો. તો હાફ એમ તો એમ છે, vc² નો વર્ગ શું છે? તો કે 2gh માઇનસ 2gx પ્લસ mgx. હાફ એમ અંદર ગુણતો જા તો હાફ એમ ગુણાકારમાં 2gh માઇનસ હાફ એમ ગુણાકારમાં 2gx વત્તા mgx. બગડો બગડો દેવ થઈ ગયા ભાઈબંધ. વાહે વૈધું હું mgh. બગડો બગડો દેવ થઈ ગયા વાહે વૈધું હું mgh. અહીં બગડો બગડો દેવ થઈ ગયા વાહે વૈધું હું માઇનસ mgx વત્તા mgx. ભારતીય સંવિધાન અનુસાર આ દેવ થઈ ગયો અને આમે તું તો નાનપણથી હોશિયાર ચલો સમજી શકસ કે અંતિમ જવાબ હું આવ્યો હોય મોટા એ ભાઈબંધ mgh. જોયું મોટા? તાકાતવાળો દાખલો છો, મસ્ત દાખલો. ચોપડી વાળા કંઈક ગોગા કૂટ્યા છે પણ મેં હેલી રીતે દાખલો બરાબર આપણે જેમ મજા આવે એમ ગણવાનું. બરાબર? બે સમીકરણ એક જ વાપરવાનું છે. જા રેડી? આનું જ્યારે જેરેબેલી નીચ ગણશું ત્યારે આ પ્રકારના ઘણા દાખલા ગણશું. બરાબર? ઘણા લોટ ઓફ દાખલા ગણશું. તો જો બિંદુ એ આગળ કુલ ઉર્જા કેટલી? બિંદુ બી આગળ કેટલી? mgh. સમીકરણ 1. બિંદુ એ આગળ ઉર્જા કેટલી? mgh. આના સમીકરણ નંબર 2 કહી દે. આને EC ને સમીકરણ નંબર 3 કહી દે. એટલે બોર્ડમાં આવે છે ને બધું, વિડીયોમાં મરવી નાખો નહીં હો તમે. નાના સાહેબ આવે છે કે ચિંતા ના કરો બોસ. રેડી? તો સમીકરણ 1, 2 અને 3 પરથી કોઈ પણ દેશના સંવિધાન અનુસાર કહી શકાય કે આપેલું તંત્ર બરાબર આમાં એક જ સંરક્ષી બળ હતું, ગુરુત્વાકર્ષણ. તેના વડે દડા પર કાર્ય થતું હતું. તો કોઈ પણ ક્ષણે બેટા, ચાહે બોલ અહીંયા હોય, ચાહે અહીંયા હોય, ચાહે અહીંયા હોય, એની ઉર્જા, યાંત્રિક ઉર્જા હંમેશા કેના જેટલી રહે? અચળ રહે. અચળ એટલે કેના જેટલી? આપેલા દાખલા માટે mgh જેટલી. બી પાસે mgh જેટલી, સી પાસે mgh જેટલી, એ પાસે પણ mgh જેટલી. 39 આજે મારું ગળું થોડુંક ખરાબ છે એટલે આજે વિડીયોને બહુ લંબાવશું નહીં, અહીંયા સુધી રાખશો. હવે હોમવર્ક સાંભળી લે. હોમવર્કમાં તારે શું કરવાનું છે? હોમવર્કમાં તારે સ્પ્રિંગની મદદથી મને બરાબર સ્પ્રિંગ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કઈ રીતે થાય એ સમજાવતી એક આકૃતિ આપી છે. બરાબર? એને કંઈક વેગનું સૂત્ર તારવેલું છે, જોજે ચોપડીમાં. બરાબર? દર્પણમાં પ્રશ્ન આપ્યો છે તારી મોડેલમાં. એ કઈ રીતે આવે છે અને એક આવો આલેખ આપ્યો છે. આવો
આવો આલેખ કઈ રીતે આવે, બરાબર, એ તારે મને કહેવાનું છે કે આ આલેખ કઈ રીતે આવશે. સ્પ્રિંગ માટે જ્યારે આપણે યાંત્રિક ઉર્જાના સંરક્ષણની ચર્ચા કરતા ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, આ બેમાંથી એક આલેખ ગતિ ઉર્જાનો છે, આમાંથી એક આલેખ સ્થિતિ ઉર્જાનો છે. આ સમજાવવા માટે તારે ક્યાં નોલેજની જરૂર પડશે એ આ વિડીયોમાં મેં કીધું છે. એટલે હોશિયાર વિદ્યાર્થી પકડી પાડશે કે આ ગ્રાફ કઈ રીતે આવે છે, બરાબર. પણ તારે મને એ સમજાવવાનું છે અને કહેવાનું છે કે સર આ સૂત્ર અનુસાર આ ગ્રાફની રચના થશે, બરાબર. આવતા લેક્ચરમાં આ ગ્રાફની ચર્ચા કરશું. સ્પ્રિંગને લગતા સ્થિતિ ઉર્જાના સારા દાખલા છે 2-3 કોમ્પિટિટિવ એક્ઝામ લેવલના, એની ચર્ચા કરશું. તો આ વિડીયોમાં મેં ખાલી એટલું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વાસ્તવમાં બેટા યાંત્રિક ઉર્જા જે છે એ શું છે, તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી. અને જો આપેલું અલગ કરેલું તંત્ર છે એ સંરક્ષી બળ વડે થતું કાર્ય થતું હશે તો એ તંત્રની કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જા કેવી રહેશે, અચળ, રાઈટ. આ વાસ્તવમાં આ ચેપ્ટરનું છે જ નહીં. આ જે ગતિના સમીકરણો જે 3જા-4થા ચેપ્ટરના છે, બરાબર. એ સમયાંતરે ખ્યાલ આવી જશે. અઘરા નથી, કારણ કે 10માં એ સમીકરણ તમે ભણી ગયા છે એટલે એનો ઉપયોગ તો કરી શકાય. અને પોઈન્ટ કહી દીધા કયા 2 પોઈન્ટ વચ્ચે. બિંદુ બી માટે તો કાંઈ પ્રશ્ન નથી, સીધું હાઇટ. એ માટે અહીંયાથી બોલને નીચે પડવા દીધો. સી માટે અહીંયાથી બોલને નીચે પડવા દીધો. બસ એટલું છે. ટ્રાય કરજે. એમાં કોઈ ન સમજે એવું કોઈ સ્ટેપ જ નથી, ગાણિતિક સ્ટેપ કે જે ન સમજે. રાઈટ. તો આ વિડીયોમાં અહીં સુધી રાખશું. રાઈટ. મહાદેવ.